અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના કાપડ ઉદ્યોગે આઝાદીના અમૃત મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને ભવ્યતા આપી છે। નાની સાઇઝથી લઈને વિશાળ કદના ધ્વજ સુધીના કરોડોના ઓર્ડર સુરતના વેપારીઓએ પૂરા કર્યા છે, જે શહેરના વેપાર અને દેશભક્તિ બંનેને ઉજાગર કરે છે। 15 ઓગસ્ટ 2025ના સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે। દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે। આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે। આ અભિયાનને સફળ બનાવવા સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે, જેમાં સુરતના વેપારીઓને લગભગ 3.5 થી 5 કરોડ સુધીના રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળ્યા હતા। કાપડ ઉદ્યોગને તિરંગા બનાવવાના જે ઓર્ડર મળ્યા છે તેનાથી અંદાજે 100 કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને મળ્યો હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે। સુરતમાં મેડ ઇન ઇન્ડિયા કાપડમાંથી ધ્વજ બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રધ્વજ બનાવવાની શરૂઆત કરી છે। તિરંગા બનાવતી વખતે ગર્વની અનુભૂતિ થાય છે। નાની સાઇઝના તિરંગાની સૌથી વધુ માંગ રહે છે। આ સાથે જ ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી આ વખતે મોટા ઓર્ડર મળ્યા છે। આ ઉપરાંત દેશભરના હોલસેલ વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યા છે। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने जो हर घर तिरंगे यात्रा की शुरुआत करीब 3 वर्ष पूर्व जो की थी, जिसके निमित्त सभी लोगों के बीच में देशभक्ति की भावना बहुत अधिक बढ़ी है। 15 अगस्त आने के पूर्व 20 दिन पूर्व से ही तिरंगे की डिमांड में काफ़ी वृद्धि हो जाती है। सभी स्टेट जैसे कि एमपी, गुजरात, यूपी, उत्तराखंड, सभी स्टेटों से तिरंगे की डिमांड भी खूब आती है और ऑनलाइन भी तिरंगे की डिमांड रहती है और उसके बाद सभी लोगों के अंदर उत्साह देखने को मिलता है और तिरंगे की डिमांड में वृद्धि होती है। રસપ્રદ વાત એ છે કે હાલમાં સૌથી વધુ ડિમાન્ડમાં નાની સાઇઝના તિરંગા છે, જેમ કે 5x3 ઇંચ અને 20x30 ઇંચ। આ નાના ધ્વજ ભેટમાં આપવા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં કરવા અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે। જોકે 20x30 ફૂટ જેવા વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવ્યા છે। આ તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે કેટલાક લોકો ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે, જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય। સુરતના રાંદેર ઝોનના રામનગર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હવે સત્તાવાર રીતે હિન્દુસ્તાન મહોલ્લા કરવામાં આવ્યું છે। સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ થયેલા આ નામકરણથી વિસ્તારના લોકોએ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે। સુરત શહેરના રાંદેર ઝોન સ્થિત રામનગર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર, જે અગાઉ પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મહોલ્લા કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ નવા નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણ બાદ શક્ય બન્યું છે। પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે તેમણે વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા માટે પત્ર લખ્યો હતો। આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર 2018ના રોજ સમિતિએ ઠરાવ નંબર 38/2018 દ્વારા પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાન મહોલ્લા કરવાનો નિર્ણય લીધો હતો। આ નિર્ણયને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે। પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાન મહોલ્લા તરીકે ઓળખાશે। તેમણે ખાતરી આપી કે આ મહોલ્લામાં વસતા નાગરિકોના રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી છે અને આ પગલાંથી તેમની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ
એ લોકવાયકા મુજબ શરત ચૂકથી પાકિસ્તાની મોલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાની મોલ્લો કરવામાં આવ્યું. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની ભલામણ બાદ અમલમાં આવેલા નામ બદલાવથી સ્થાનિકોમાં રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત બની છે અને મહોલ્લાના દસ્તાવેજોમાં પણ નવું નામ દાખલ કરવાની પ્રક્રિયા પણ જલ્દી શરૂ થશે. સુરત જિલ્લામાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાના વિરોધમાં લોકો જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યા હતા. સનાતન ધર્મના વિરોધી હોવાના આક્ષેપ સાથે અને સોશિયલ મીડિયા પર નિર્દોષ લોકોને ફસાવવાના આરોપ લગાવી પ્રદર્શનકારીઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો. સુરત જિલ્લામાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાના વિરોધમાં લોકો સુરત જિલ્લા એસપી કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ હાથમાં ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે, જયંત પંડ્યા સનાતનનો દુશ્મન લાગે છે જેવા પ્લે કાર્ડ સાથે હાજર રહ્યા હતા. કેટલાક પ્લે કાર્ડમાં આક્ષેપ કરવામાં આવ્યો કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે સોશિયલ મીડિયા પર નિર્દોષ લોકોને ફસાવીને પોતાના નામનો પ્રચાર કરે છે. આ માહિતી અનુસાર 26 જુલાઈના રોજ જયંત પંડ્યા ખોલવડ ગામના ગોપાલભાઈ ઉર્ફે ઉમેશ ઉસળના ઘરે ગયા હતા. ત્યાં મહિલાને દોરા ધાગા કરીને પરિવારથી દૂર કરવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશભાઈ ઉસળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ પૂનમબેન જસાણી દ્વારા કરવામાં આવી હતી. તેમણે ઉમેશભાઈ પાસે દોરા ધાગા કરાવ્યા હોવાનો સ્વીકાર કર્યો હોવા છતાં તેમને ઘર છોડવાનું કારણ સાસરિયાઓના ત્રાસને ગણાવ્યું હતું. મહિલાના પતિ વ્રજલાલ જસાણી અને જેઠ અશ્વિન જસાણી જે વિજ્ઞાન જાથાના પ્રમુખ છે તેઓ પણ ગોપાલભાઈના ઘરે પહોંચ્યા હતા. બાદમાં મહિલા પોતાની રજૂઆત કરવા જિલ્લા એસપી કચેરીએ પણ પહોંચી. ઉમેશભાઈ ઉસાળે આક્ષેપ કર્યો કે તેમને ખોટી રીતે સમાજમાં બદનામ કરવામાં આવી રહ્યા છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલાને લઈને વિસ્તારમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી. કારણ કે જ્યારે પહેલા મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા. હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ. અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની. એને મારી અટકાયત કરી હતી 26/7/2025ના દિવસે. કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો. તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા તદ્દન ખોટા છે. શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે. તો આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે. એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે મને. પ્રદર્શન બાદ ઉમેશભાઈ ઉસાળે જણાવ્યું કે તેમને ખોટી રીતે સમાજમાં બદનામ કરવામાં આવી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. આ મામલે પોલીસે રજૂઆતો મેળવીને તપાસ હાથ ધરી છે. સુરતના ભાટીના આંજણા વિસ્તારમાં ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈને 43,80,000ની ગેસ ચોરી કર્યાનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે સંચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાટેના આંજણાની ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝની તપેલા ડાઇંગના સંચાલકે ગેસ લાઇન કાપીને ગેરકાયદે જોડાણ લઈ ₹43.80 લાખની ગેસ ચોરી કરી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી. ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું કે વિશાલ મહેશકુમાર પટેલ ભાટેના આંજણા સ્થિત ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝમાં તપેલા ડાઇંગનું કામ કરે છે. વિશાલે વર્ષ 2007માં કોમર્શિયલ કનેક્શન લીધું હતું, પરંતુ ગેસ ચોરી ઝડપાતા 2022માં કંપનીએ જોડાણ કાપી દીધું હતું. જોકે બાદમાં વિશાલ લાઇનમાં ટી લગાવીને સપ્લાય લેતો હતો. આ લાઇનમાં ગેસ લોસ જણાતા કંપનીએ પોલીસને સાથે રાખીને ચેક કરતા આ ભોપાળું બહાર આવ્યું હતું. ગેસ કંપનીની ટેકનિકલ ટીમે દરોડો પાડીને ખોદકામ કરતા ગેરકાયદે જોડાણ મળી આવ્યું હતું. વિશાલે 3 વર્ષમાં કુલ 59,054.11 યુનિટ ગેસની ચોરી કરી હતી, જેની બજાર કિંમત ₹43,80,342 થાય છે. આ ઉપરાંત પાઇપ કાપવાને કારણે કંપનીને ₹1,400નું નુકસાન થયું હતું. બનાવ અંગે પ્રશાંત વ્યાસની ફરિયાદના આધારે વિશાલ પટેલ વિરુદ્ધ
પોલીસે ગુનો નોંધીને વિશાલની ધરપકડ કરી હતી. ચાલુ લાઇનમાં કાપ મૂકીને ટી મારી વિશાલે પાઇપલાઇન ખેંચી હતી. કંપનીના અધિકારીનું માનવું છે કે જે રીતે જીવંત લાઇનમાં કાપ મૂકીને જોડાણ લેવાયું છે તે જોતાં ગેસ લાઇનના કોઈ જાણકાર કર્મચારીએ જ આ લાઇન ખેંચી આપી હોવાની આશંકા છે. સુરતના વેસુ વિસ્તારમાં સામાન્ય બોલાચાલી રક્તરંજિત હુમલામાં ફેરવાઈ. રિક્ષા ચાલકે તેના પરિચિત યુવકને ક્રિકેટ બેટ વડે નિર્દયતાથી માર માર્યો, જેના કારણે યુવકના મગજમાં ફ્રેક્ચર થયું. ઘટના પછીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરતના વેસુ વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક રિક્ષા ચાલકે તેના પરિચિત યુવકને ક્રિકેટ બેટ વડે નિર્દયતાથી માર માર્યો, જેના કારણે યુવકના મગજમાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આરોપી રિક્ષા ચાલકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વેસુના પાણીની ટાંકી પાસે આવેલા એસએમસી આવાસના બિલ્ડિંગ નંબર 1 પાસે બની હતી. રિક્ષા ચાલક સાહિલ અલ્લાહ રખા શેખ અને રાજેશ પવાર વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા સાહિલે તેની રિક્ષામાંથી ક્રિકેટ બેટ કાઢીને રાજેશને મારવાનું શરૂ કર્યું હતું. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી સાહિલ યુવકને ઉપરા છાપરી બેટના ફટકા મારી રહ્યો છે. આ હુમલામાં રાજેશના માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને તે બેભાન થઈને જમીન પર પડી ગયો હતો. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા રાજેશને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેના મગજમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને હાલ તેની સ્થિતિ ગંભીર છે. રાજેશના પિતા નામદેવ શંકર પવારની ફરિયાદના આધારે વેસુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી સાહિલ અલ્લાહ રખા શેખને ગણતરીના કલાકોમાં વેસુ સુડા આવાસમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સાહિલ અડાજણના અંકુર ફ્લેટમાં રહે છે અને રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. પોલીસે આરોપી સાહિલ સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ બાદ તેને લાજપોર જેલના હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોવાની ચિંતા ઊભી કરી છે. સુરતના કાપોદ્રા પોલીસે ચોરાયેલા અને ખોવાયેલા લાખોની કિંમતના મોબાઈલ શોધી માલિકોને પરત આપ્યા છે. પોલીસે આ કામગીરીથી પીડિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવાની પોલીસે સફળ કામગીરી કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મળેલી માહિતી અનુસાર વિવિધ મોબાઈલ ચોરી અને ગુમ થયા અંગેની ફરિયાદો બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા તપાસ દ્વારા 30 જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આ તમામ મોબાઈલની કુલ કિંમત આશરે 3,10,000 રૂપિયા થતી હતી. પોલીસે આ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત આપવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારીઓની હાજરીમાં મોબાઈલ તેમના હકદાર લોકોને સોંપવામાં આવ્યા હતા. કાપોદ્રા પોલીસની આ કામગીરીથી પીડિતોમાં આનંદની સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસમાં વધારો થયો છે. આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોકકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને 13 તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે. કાપોદ્રા વિસ્તારમાં થયેલી આ સફળ કામગીરીથી પોલીસે ગુમ થયેલ મોબાઈલ ફરીથી માલિકોને પહોંચાડતા લોકોમાં સંતોષ વ્યક્ત થયો છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી સાથે 51 લાખની છેતરપિંડી કરનારી ટોળકી પોલીસના જાળમાં સપડાઈ છે। બોગસ આંગડિયા પેઢી ઊભી કરીને પૈસા પડાવનાર ત્રણેય આરોપીઓ પાસેથી 12,50,000 રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। મોટા વરાછા મંત્ર હોમ્સમાં રહેતા દિનેશભાઈ તુલસીભાઈ કુકડિયા લિંબાયત મહાપ્રભુનગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે। તેમણે મશીન ખરીદ્યું હોય તેના પેમેન્ટ માટે બેંક એકાઉન્ટમાં પૈસાની જરૂર હતી। તેણે સગા સંબંધી પાસેથી રૂપિયા 50 લાખ રોકડા ભેગા કર્યા હતા। આ પૈસા બેંકમાં ટ્રાન્સફર કરવા માટે મિત્ર પ્રવીણને વાત કરી હતી, જ્યારે પ્રવીણ સરથાણા જકાતનાકા પાસે આવેલી રોયલ આર્કેડમાં આવેલી જૂના આંગડિયા પેઢીમાં લઈ ગયો હતો, જ્યાં તેમને કિશોર ઘોડાદરા મળ્યો હતો। પોતે એજન્ટ હોવાનું જણાવ્યું હતું અને પૈસા RTGSથી તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપવાનું રૂપિયા 1 લાખ કમિશન કર્યું હતું, જેથી દિનેશભાઈ મંજૂર થયા હતા। અને તારીખ 7 ઓગસ્ટના રોજ દિનેશભાઈએ પૈસા લઈને જૂના આંગડિયામાં જતા ત્યાં કિશોર તેમજ કિરીટ ઉર્ફે KK અને ભરત હતા। દિનેશભાઈએ તેમને તેની પેઢી ઉપર જઈને રૂપિયા 51 લાખ રોકડા આપ્યા હતા। બાદમાં કિશોર ચા પીવાના બહાને દિનેશભાઈને બહાર લઈ ગયા હતા। ઘણો સમય થયો છતાં પોતાના એકાઉન્ટમાં નાણાં નહીં આવતા તેમણે પેઢી પર જઈને તપાસ કરી હતી, પણ પેઢી બંધ કરીને નાસી ગયા હતા। બનાવ અંગે દિનેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરભાઈ ઘોડાદરા, ભરતભાઈ પટેલ અને કિરીટ ઉર્ફે KK પટેલ સામે छेतरपिंडी नोंधीने ત્રણેયની धरपकड़ करी है। अंगड़िया पेढ़ी में पैसा ट्रांसफर करवाने के बहाने छेतरपिंडी करने का मामला एक सामने आया है। इसमें विगत ऐसी है कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए RTGS ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके। इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की BNS के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है। સરથાણા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને લાખોની છેતરપિંડી કરનારી ટોળકીને પકડી પાડતા વેપારીઓમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને શહેરમાં આવી ઠગાઈઓ સામે કડક સંદેશ પહોંચ્યો છે। સુરતના ખટોદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ચપ્પુ વડે હુમલો કરનારા આરોપી જાવેદનો આઝાદનગર વિસ્તારમાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જાહેરમાં બે હાથ જોડીને માફી મંગાવતા પોલીસના આ પગલાની શહેરમાં ભારે ચર્ચા થઈ રહી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા અસામાજિક તત્વો અને માથાભારે જાવેદ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ પછી ખટોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આજે આરોપી જાવેદનો આઝાદનગર વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેને જાહેરમાં બે હાથ જોડીને તમામ લોકોથી માફી માંગી હતી। આરોપીની શાન ઠેકાણે લાવવા માટે પોલીસના અનોખા પગલાંની લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ખટોદરા પોલીસના જવાનો ઉપર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું અને પોલીસ જિંદાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા। સુરત પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં દહેશત અને શહેરના રહેવાસીઓમાં પોલીસ પ્રત્યે વધુ વિશ્વાસ મજબૂત થયો છે। આજરોજ ફરિયાદીની ફરિયાદના આધારરૂપ આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ। આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો। 6 મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। ખટોદરા પોલીસે આરોપી જાવેદનું રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં માફી મંગાવતા અસામાજિક તત્વોમાં દહેશત ફેલાઈ છે અને રહેવાસીઓમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે। સુરત શહેર લીંબાદ પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આસિક નગરમાં નાસ્તા કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી। 3 ઈસમોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી। યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આસ્તિક નગરમાં નાસ્તા કરવા બાબતે થયેલા તુચ્છ વિવાદે રક્તરંજિત રૂપ ધારણ કર્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ 3 ઈસમોએ યુવક સાથે ઉગ્ર બોલાચાલી બાદ ચપ્પુ વડે તાબડતોબ હુમલો કર્યો હતો। સતત ઘા વાગતા યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। લિંબાયત પોલીસ મથકે આ હત્યાનો ગુનો નોંધાતા જ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને વિસ્તૃત તપાસના આધારે પોલીસે મુખ્ય આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ કરી લીધી હતી।
પોલીસે કાયદાનું ભાન કરાવવા અને ગુનાહિત તત્વોમાં દહેશત ફેલાવવા માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકત્ર થયા હતા. પોલીસના કડક પગલાંથી વિસ્તારમાં સ્પષ્ટ સંદેશો ગયો કે કાયદો અને વ્યવસ્થાના ભંગ કરનારાઓને કોઈ રાહત આપવામાં નહીં આવે. આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત 10 ઓગસ્ટના રોજ મર્ડર થયેલું હતું. જે અનુસંધાને આજ રોજ લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ બનનારને કઈ રીતે શેમાંથી માથાકૂટ થયેલી, કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના એને ચાપુ મારેલું તે બધું વિગતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું. લિંબાયત પોલીસે હત્યાના આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું ભાન કરાવતા વિસ્તારના લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે અને ગુનાહિત તત્વોમાં પણ દહેશત ફેલાઈ છે. તાપી જિલ્લાના 28 આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ નિમિત્તે શ્રી હરિકોટા ખાતે ઈસરોની પ્રેરણાદાયક મુલાકાત લીધી. વિજ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી આ યાત્રા વિદ્યાર્થીઓ માટે જીવનનો અવિસ્મરણીય અનુભવ સાબિત થઈ. સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમના ચહેરા પર ઉત્સાહ છલકાતો હતો. મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે આ પહેલ આખા ગુજરાતમાં અમલમાં મુકાશે. ખાસ વાત એ છે કે પસંદ થયેલા 28 વિદ્યાર્થીઓમાં 20 વિદ્યાર્થીનીઓ છે, જે નારી શક્તિ ઉત્થાનના પ્રયત્નોને મજબૂત બનાવે છે. તાપી જિલ્લાના 28 આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ શ્રી હરિકોટા ખાતે ઈસરોની પ્રેરણાદાયક મુલાકાત લઈને પરત ફર્યા છે. સુરત એરપોર્ટ પર તેમના આગમન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ છલકાતો જોવા મળ્યો. પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ અંતર્ગત યોજાયેલી આ યાત્રા ડૉક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી. આ યાત્રા માટે 11-12 સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી, જેમાંથી અલગ અલગ શાળાના 28 વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. ખાસ વાત એ છે કે આમાં 20 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો હતો. મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે આ હકીકત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારી શક્તિ ઉત્થાન પ્રયાસોને સફળતા આપતી સાબિત થઈ છે. તેમણે ગર્વ વ્યક્ત કર્યો કે સમાજના દીકરાઓ અને દીકરીઓએ ઈસરોની મુલાકાત લીધી છે, જે પોતે પણ હજુ નથી કરી શક્યા. સાથે જ તેમણે ઉમેર્યું કે બાળકોના વિચારોને ઉડાન આપવા તાપી કે તારે કાર્યક્રમ આગળ પણ ચાલુ રહેશે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓના વિકાસ માટે સમાજ દરેક પ્રયત્ન કરશે. અમારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે આ સૌભાગ્યનો દિવસ છે, આનંદનો દિવસ છે કે આપણા તાપી જિલ્લાના મારા પ્રભારી મંત્રી શ્રી, મારા સાથી મંત્રી શ્રી અને પ્રયોગના વડારે જે એમને એક નવો વિચાર આવ્યો અને એનજીપીના બજેટથી આ વિદ્યાર્થીઓ જે પૂરા તાપી જિલ્લાના આપણી સરકારી સ્કૂલો ચાલે છે, એકલો મોડેલ સ્કૂલ, લો લિટરસી ગર્લ્સ સ્કૂલ, આદર્શ શાળા, એ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓની જે 11 અને 12મા ધોરણમાં જે સાયન્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એમની એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું તપાસીને પછી રિપોર્ટ તૈયાર કર્યો અને પછી 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. એમાં 28 વિદ્યાર્થીઓ જે એમને ઇન્ડિકેટર જે બનાવ્યા હતા, જે ક્રાઇટેરિયા બનાવ્યો હતો, એમાં એ ફેથફુલી પાસ થયા. એવા 28 વિદ્યાર્થીઓ થયા અને એમાં ગૌરવની બાબત તો એવી છે કે 4 વિદ્યાર્થીઓ આદિમ જૂથના છે, એ જેમને પહેલી વાર આ જે ઈસરોની જે યાત્રા એમણે જે કરી છે. ગુજરાત સરકારે આ એક તાપીનો વિચાર સમગ્ર ગુજરાતની અંદર લગાવવા માટે જે નિર્ણય કર્યો છે એને પણ હું આવકારું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ તમામ તાલાઓને અભિનંદન પાઠવા છે. હું તમામને જે લોકો પ્લેનમાં નથી બેઠા ને આજે ટ્રેનમાં નથી બેઠા અને પ્લેનમાં જવાનો એક મોકો મળ્યો છે, સાથે સાથે જે રીતે દીકરા દીકરીઓ જે વાત કરતા એનો અનુભવ જે કરતા હતા, જે રીતે આચાર્ય કહેતા કે જે એક આદિવાસી દીકરાઓ વૈજ્ઞાનિક સવાલ પણ કરતા હતા, એ સવાલમાં વૈજ્ઞાનિકો પણ દિશામાં મુકાઈ જતા હતા. એવા સવાલો આ તાપી જિલ્લાના તાલાઓએ જે કર્યો છે એને અભિનંદન આપું છું. મંત્રી મુકેશ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગુજરાત સરકારે આ વિચારને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે જેઓ ટ્રેનમાં પણ ક્યારેય બેઠા નથી તેવા વિદ્યાર્થીઓને આજે વિમાનમાં બેસવાનો અવસર મળ્યો છે. વિદ્યાર્થીઓના સવાલોથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે અત્યાર સુધી પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ જ ઈસરો જતા હતા, પરંતુ આજે ટ્રાઇબલ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે પણ આ સપનું સાકાર બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયત્નોનો જીવંત દાખલો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુનવાડ ગામના ધોરણ 12 સુધી ભણેલા આદિવાસી યુવાન માછુભાઈ ગજીભાઈ કોટવાડિયા કે જેઓએ રાજ્ય સરકારની સહાયથી પશુપાલન તથા અન્ય વ્યવસાય દ્વારા સ્થિર આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની દૂધાળા પશુ આપવાની યોજના હેઠળ માછુભાઈએ ₹70,000ની ગાય અને 80,000ની ભેંસ ખરીદી કરી. હાલ તેઓ માંડવીની અંદરવાડી દૂધ ડેરીમાં દરરોજ 14 લીટર દૂધ આપીને મહિને આશરે ₹17,000ની આવક મેળવે છે. આ સ્થિર આવકના કારણે પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. લાભાર્થી માછુભાઈએ જણાવ્યું કે પરંપરાગત રીતે અમારો પરિવાર વાંસમાંથી ટોપલા ટોપલી બનાવે છે, જે સિઝનલ કામ હોવાથી માછલી પકડવાનો વ્યવસાય પણ કરીએ છીએ. હવે સરકારની સહાયથી પશુપાલનની સાથે આવાસ યોજના, ચાફ કટર યોજના અને માછીમારી માટે સાયકલ, જાળ તથા કેરેટની સહાય પણ મેળવી છે. આ યોજનાઓને કારણે અમારા જેવા આદિવાસી યુવાનોને જીવનમાં સ્થિરતા મળી છે. ઘરમાં કાયમી આવકનું સપનું પૂરું થયું છે અને માછીમારીનો વ્યવસાય પણ સરળ બન્યો છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને આદિવાસી યુવાનો પગભર થયા છે તેમ જણાવી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સરકારની મદદની સાથે મહેનત અને સંકલ્પ હોય તો પ્રગતિનો માર્ગ અવશ્ય ખુલે છે, એ વાત માછુભાઈએ સાબિત કરી છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની દૂધાળા પશુ સહાય યોજના આદિવાસી પરિવારોને પશુપાલન દ્વારા કાયમી આવકના સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા માટે રચાઈ છે. ગાય માટે ₹70,000 અને ભેંસ માટે ₹80,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં સરકાર મોટી સબસિડી આપે છે. પશુ ખરીદી બાદ તાલીમ, ચારો અને આરોગ્ય જેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદન વધ્યું છે અને સ્થાનિક ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. પશુપાલકોને આધુનિક ચાફ કટર મશીન સહાયથી આપવામાં આવે છે, જેનાથી ચારો કાપવાની પ્રક્રિયા ઝડપી બને છે. સમય અને શ્રમમાં પણ બચત થાય છે તથા દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે. આ યોજના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો માટે આવક વધારવાનું સશક્ત સાધન બની છે. મારો વારસાગત ધંધો છે વાંસકામ. વાંસમાંથી ટોપલા ટોપલી બનાવવાનું છે અને માંડવી ટ્રાઇબલથી મને માહિતી મળી કે અમને 90% સહાય પ્રમાણે ગાય ભેંસ મળે છે. તો મેં છે ને સુમુલ ડેરી તરફથી ફોર્મ ભરીને મને સહાય પેટે ગાયને ભેંસ આપવામાં આવી છે. એ ગાય છે તો 70,000ની છે અને ભેંસ 80,000ની છે. મને 90% પ્રમાણે મને મળી છે અને અંદરવાળી દૂધ મંડળીમાં મેં દૂધ ભરું છું. તે 1 ટન કે 7 થી 8 લીટર દૂધ જાય છે. એટલે આખે મહિને મારી આવક છે 17,000 થી 18,000 રૂપિયા થાય છે અને મને સારી રીતના વળતર મળે છે. માછીમારોને મજબૂત સાયકલ સાથે જાળ, કેરેટ્સ તથા માછલી પકડવાના અન્ય સાધનોની કીટ આપવામાં આવે છે. સાયકલના કારણે દરિયાકાંઠે કે નદી કાંઠે સરળતાથી પહોંચવાની સગવડ મળે છે. સમય અને ખર્ચમાં બચત થાય છે અને આવકમાં પણ વધારો થાય છે. તો આ હતા